बोलिए श्री गिरिराज धरण की जय। શ્રીમદ ભાગવત પુષ્ટિ સત્સંગ સાથે ફેસબુકના માધ્યમથી જોડાયેલા આપ સૌ વલ્લભીય વૈષ્ણવ ભાઈ બહેનોને સાનુને જય શ્રી કૃષ્ણ। આપના હૃદયમાં બિરાજમાન પરમ કૃપાળુ પરમાત્માને વંદન કરી આપણે શ્રી ઠાકોરજી, શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજીના યુગલ ચરણ કમલોમાં સદૈન્ય કોટી કોટી દંડવત કરી આજના સત્સંગનો પ્રારંભ કરીએ। પ્રિયજનો, આજે પોષ સુદ એકાદશી, પુત્રદા એકાદશી। આજનો દિવસ અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે ડિસેમ્બર 31, 2025 એટલે ઈસવીસન 2025નો આ અંતિમ દિવસ। આપણી વ્યવહારિક રીતે જોઈએ તો આ અંગ્રેજી કેલેન્ડરનો છેલ્લો દિવસ વર્ષનો। આવતીકાલથી કેલેન્ડર પ્રમાણે એક નવું વર્ષ 2026નો પ્રારંભ થશે। પોષ સુદ એકાદશી આજના દિવસે આવવી એનો અર્થ એવો થયો કે અંતિમ વર્ષના અંતિમ દિવસે આપણને એક દિવ્ય સંદેશ આપીને જનારી એકાદશી છે। ભવિષ્યોત્તર પુરાણમાં આ 11નું પૌરાણિક કથાનક છે। ભદ્રાવતીપુરીમાં સુકેતુમાન રાજા અને તેની રાણી ચંપાને ઘણા સમય સુધી પુત્ર પ્રાપ્તિ થઈ નહોતી। સતત ચિંતાતુર રહેતા એક દિવસ રાજા ઘોડા ઉપર સવાર થઈ જંગલમાં ગયા। ગાઢ જંગલમાં રાજા પહોંચ્યા। વેદ ધ્વનિનો અવાજ સંભળાયો। એ દિશામાં જ્યારે રાજા આગળ ગયા ત્યાં મુનિઓના દર્શન થયા। મુનિઓની વંદના કરી। રાજા પર પ્રસન્ન થઈ મુનિઓએ રાજાનો ચિંતાતુર ચહેરો જોઈ પૂછ્યું, રાજા, તારા ચહેરા ઉપર આ ચિંતા શાની છે? રાજાએ કહ્યું કે મારે ત્યાં પુત્ર પ્રાપ્તિ નથી। અને રાજાની વ્યથા સાંભળી ઋષિઓએ કહ્યું, રાજા, આજની એકાદશી પુત્રદા એકાદશી છે અને આ 11નું વિધિવત વ્રત કરનાર ની પુત્ર અંગેની મનોકામના પ્રભુ પૂર્ણ કરે છે। ભગવાન વિષ્ણુની કૃપાથી જરૂર તેને પુત્ર પ્રાપ્તિ થાય છે। ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મુનિઓના કહેવાથી રાજાએ વિધિપૂર્વક આ વ્રત કર્યું અને આ વ્રતના પ્રભાવે તેની રાણીને તેજસ્વી પુત્ર રત્ન પ્રાપ્ત થયો। પુત્રદા એકાદશીનું પુષ્ટિમાર્ગીય અને તાત્વિક મહત્વ શું છે એ આપણે સમજવું જોઈએ। પૌરાણિક વાર્તાનો સંદર્ભ સમજવો જરૂરી છે। શાસ્ત્રમાં પુત્રોના પ્રકાર બતાવ્યા છે। એક શત્રુ પુત્ર, બીજો ઋણાનુબંધી પુત્ર, ત્રીજો કૃતજ્ઞ પુત્ર અને ચોથો સેવક પુત્ર। વેન રાજા અંગ રાજાને ત્યાં વેન નામનો પુત્ર થયો। એ શત્રુ પુત્ર ગણાય, કારણ કે દુરાચારી હતો, દુષ્ટ સ્વભાવનો હતો। અને હિરણ્યકશ્યપુને ત્યાં જે પુત્ર થયો પ્રહલાદજી, એ કૃતજ્ઞ પુત્ર, ભક્ત પુત્ર કે સેવક પુત્ર ગણાય। આ 11 પ્રભુની પાસે આપણે પુત્ર પ્રાપ્તિ જ માગવાની નથી, પણ પ્રભુ પાસે
સેવક પુત્ર, ભક્ત પુત્ર, કૃતજ્ઞ પુત્ર. આપણા ગુજરાતીમાં કવિએ લખ્યો છે કે જનની જણતો ભક્ત જન, કા દાતા કા શૂર, નહીં તો રહેજે વાંઝણી, મત ગુમાવીશ નૂર. તો પુત્ર સંતતિ પણ જો સંસ્કારી હોય તો જ તે કુળનો ઉદ્ધાર કરે છે. અને પુષ્ટિમાર્ગીય વાર્તા સાહિત્યમાં આપણે કુંભનદાસની વાર્તાના પ્રસંગમાં વાંચ્યું છે કે અષ્ટસખા કુંભનદાસ અને તેમના સ્ત્રી શ્રી મહાપ્રભુજીના શરણે ગયા. તે વખતે કુંભનદાસના ધર્મ પત્નીએ શ્રી મહાપ્રભુજીની પાસે પુત્ર પ્રાપ્તિની મનોકામના સેવી. અને આ દિવસ હતો પુત્રદા એકાદશી. શ્રી મહાપ્રભુજીના વરદાનથી અને શ્રી મહાપ્રભુજીની કૃપાથી કુંભનદાસને જે પુત્રો થયા તેમાંથી ચત્રભુજદાસજી નો જન્મ થયો. બાકીના પુત્રો કુંભનદાસ ઋણાનુબંધી પુત્રો ગણતા. શ્રી ગુસાઈજી પ્રભુચરણ એકવાર કુંભનદાસને ત્યાં પધાર્યા. પૂછ્યું, કુંભનદાસ આપને કેટલા પુત્રો છે? આમ તો 7 પુત્રો હતા, પણ કુંભનદાસજીએ ગુસાઈજીને જવાબ આપ્યો, કૃપાનાથ મારો 1.5 પુત્ર છે, મારે ત્યાં 1.5 પુત્ર છે. શ્રી ગુસાઈજી પ્રભુચરણ જવાબ સાંભળી પૂછવા લાગ્યા, કુંભનદાસ 1.5 પુત્ર કેવી રીતે? ત્યારે કુંભનદાસજી જવાબ આપે છે કે ગોપીજનોની ભાવના અનુસાર સંયોગ અને વિપ્રયોગાત્મક ભાવથી સ્વરૂપ અને નામ સેવા કરે તે પૂર્ણ સેવા. આ મારો ચત્રભુજ નામનો પુત્ર છે, એ સેવા પણ કરે છે અને સ્મરણ પણ કરે છે. માટે હું તેને મારો આખો પુત્ર ગણું છું. અને એક પુત્ર છે એ માત્ર સ્મરણ કરે છે, તેને હું અડધો પુત્ર ગણું છું. સેવા અને સ્મરણમાંથી સ્મરણ કરે છે. બાકીના 5 પુત્રો કંઈ જ કરતા નથી, માટે હું 1.5 પુત્ર ગણું છું. તો પ્રિયજનો, પુત્રદા એકાદશી શા માટે? આપણી સંતતિ પુત્ર કે પુત્રી શ્રી મહાપ્રભુજીની આજ્ઞા અનુસાર જો ભગવદ સેવા અને ભગવદ સ્મરણ કરે તો તે સાચી અને સંસ્કારી સંતતિ છે. અને આવી સંતતિને પ્રાપ્ત કરીને માતા પિતા ધન્યતા અનુભવે છે. તો પુત્રદા એકાદશી એટલે માત્ર પ્રભુની પાસે પુત્ર માગવો એટલું જ નહીં, પણ પ્રભુને વિજ્ઞપ્તિ કરવી કે પ્રભુ મારે ત્યાં સંસ્કારી પુત્ર કે પુત્રીનો જન્મ થાય, જેથી સેવા અને સ્મરણ કરતા કરતા તે પોતાના જીવનમાં પણ ભક્તિભાવ રેડીને પોતાનું જીવન પણ ધન્ય બનાવે, પૂર્વજો માટે પણ તે ગૌરવપ્રદ બને અને આગામી પેઢી, આવતી પેઢી માટે પણ તે આદર્શરૂપ થઈ શકે. પણ આવા પુત્ર કે પુત્રી કે સંતતિની ઈચ્છા રાખનાર વ્યક્તિએ સ્વયં પહેલા જ સેવા અને સ્મરણથી પોતાના જીવનને ભૂષિત બનાવવું પડે. કારણ કે ઉપનિષદ કહે છે કે માતૃવાન પિતૃવાન ભવ. તો માતૃવાન થા તો પિતૃવાન થા. એનો અર્થ પુત્ર કે સંતતિને એવા સંસ્કાર માતા પિતા તરફથી મળવા જોઈએ, એમના આચારને જોઈને. તો તે પુત્ર કે પુત્રી સંસ્કારી બને, સેવા અને સ્મરણના સિદ્ધાંતને પોતાના જીવનમાં અનુસરતા શીખે. આ ભાવના સેવવાની આજના દિવસે, એટલે આજની એકાદશીનું નામ છે પુત્રદા એકાદશી. પ્રિયજનો, આપણે એકાદશીના
સત્સંગના માધ્યમથી શ્રી વલ્લભ ગીતા 16 ગ્રંથનું રસપાન કરી રહ્યા છીએ. 16 ગ્રંથનું રસપાન એટલા માટે કરવાનું કે શ્રી મહાપ્રભુજીનું હૃદય સમજવું હોય, શ્રી મહાપ્રભુજીની આપણા માટેની આજ્ઞાઓ કઈ છે એ જાણવું હોય, પુષ્ટિ માર્ગને સમજવો હોય તો 16 ગ્રંથ શ્રી વલ્લભ ગીતા નો માત્ર પાઠ નહીં, પરંતુ તેનું અધ્યયન, મનન, અનુશીલન, ચિંતન કરીને પોતાના જીવનમાં ઉતારવા માટે પ્રયત્ન કરવો જોઈએ. અને એટલા માટે 16 ગ્રંથ આચાર્ય ચરણ શ્રી મહાપ્રભુજીની અધિદૈવિક વાણી છે. અને તે શૃંખલામાં આપણે નવરત્ન ગ્રંથનું રસપાન કરી રહ્યા છીએ. પૂર્વ ભૂમિકા તો ગત સત્સંગમાં આપણે જોઈ. આજે પ્રથમ શ્લોક નો પ્રારંભ કરીએ છીએ. અલબત્ત ગયા 11ના સત્સંગમાં આપણે પ્રથમ શ્લોકની ભૂમિકા સમજતા હતા. પહેલો શ્લોક એ ખૂબ જ મહત્વનો છે, કારણ કે નવરત્ન ગ્રંથની આખી ભૂમિકા છે. જ્યાં સુધી એ ન સમજીએ ત્યાં સુધી આગળના શ્રી વલ્લભની આજ્ઞાઓ આપણને ન સમજાય. પહેલો શ્લોક છે, ચિંતા કાપી ન કાર્યા નિવેદિતાત્મભિ કદાપીતિ ભગવાન અપી પુષ્ટિસ્થો ન કરિષ્યતિ લૌકિકિંચ ગતિમ. જેઓએ પોતાના આત્મા વગેરે સગડો, આત્મા સહિત સર્વસ્વ પ્રભુને નિવેદન કર્યું છે, તેઓએ કોઈ પણ સમય કોઈ પણ બાબતની ચિંતા કરવા જેવી નથી, કરવી જોઈએ નહીં. કારણ કે તે જીવ પુષ્ટિ જીવ છે અને ભગવાન જ તેની લૌકિક ગતિ ક્યારે પણ થવા દેતા નથી. નવરત્નનો આ પ્રથમ શ્લોક ગયા સત્સંગમાં આપણે જોયું હતું કે આર્યા છંદમાં છે, અને બાકીના બધા 8 શ્લોકો અનુષ્ટુપ છંદમાં છે. નવરત્ન એટલે નવરત્નનો સમૂહ. અને રત્ન જીવનમાં અંધકાર દૂર કરે, આપણા જીવનના સંકટો દૂર કરે. અને આ શ્લોકને જો આપણે હૃદયારૂઢ કરીએ તો પુષ્ટિ જીવને 3 પ્રકારના લાભ મળે છે. આપણા ચિત્તમાં થતા જે વિચારોનો વિક્ષેપરૂપી અંધકાર છે એ દૂર થાય છે. જીવનમાં જે વિક્ષેપો છે, અડચણો છે, ચિત્તરૂપી આપણી ભૂમિ ઉપર અનેક પ્રકારના વિચારો આપણને ભગવદ માર્ગે જતા અટકાવે છે. એ અંધકારને દૂર કરે છે. અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા. અને બીજું, સેવામય જીવન જીવવાની શક્તિનું દાન કરે છે. અને ત્રીજી વસ્તુ, એને અનુસરનાર વૈષ્ણવતાથી તેની શોભા વધારે છે. ગયા વખતે આપણે પણ જોયું હતું કે કોઈ પણ પ્રકારની ચિંતા કરવી જોઈએ નહીં. આચાર્ય ચરણની આજ્ઞા છે. ચિંતા કાપી ન કાર્યા. લૌકિક કે અલૌકિક કોઈ પણ પ્રકારની ચિંતા પુષ્ટિ જીવે એટલે નિવેદિભિ, જેને પોતાનું નિવેદન પ્રભુને કર્યું છે એને કોઈ પણ પ્રકારની ચિંતા કરવી જોઈએ નહીં. નિવેદિતાત્મભિ
એનો અર્થ જ એ થયો કે જેને પોતાનો આત્મા ભગવાનને સમર્પિત કર્યો છે એવા મનુષ્યે કોઈ પણ જાતની ચિંતા કરવી જોઈએ નહીં. જેવી રીતે માના ખોળામાં બેઠેલો બાળક, પડેલો બાળક, એને કોઈનો ડર નથી, એને કોઈની ચિંતા નથી. લૌકિકમાં એક માની ગોદમાં સૂતેલો બાળક નિર્ભીક અને નિશ્ચિંત બને છે, તો આપણે જગત માતાના ખોળામાં, જગત માતાની ગોદમાં બેઠેલા છીએ, પછી આપણે ચિંતા કરવાની જરૂર શું? નિવેદિતાત્મભિઃ નો પુષ્ટિમાર્ગીય અર્થ એવો થાય જેને શ્રી વલ્લભ દ્વારા ઠાકોરજીને આત્મનિવેદન કર્યું છે. શ્રી વલ્લભ પ્રભુએ જીવાત્મા અને પરમાત્માનું આધિદૈવિક લગ્ન કર્યા છે, અલૌકિક લગ્ન કર્યા છે. અને શ્રી વલ્લભે આપણી પાસે ઠાકોરજી સમક્ષ બોલાવ્યો છે, કૃષ્ણ હું તારો છું, હે કૃષ્ણ હું આપનો છું, હે કૃષ્ણ આજથી હું મારું સર્વસ્વ આપને અર્પણ કરું છું. આ ગદ્ય મંત્રના છેલ્લા 5 અક્ષર દ્વારા શ્રી મહાપ્રભુજીએ જીવાત્માનું પરમાત્મા સાથેનું કમિટમેન્ટ કરાવ્યું છે, આત્મનિવેદન કરાવ્યું છે. હવે જેને પોતાનું સર્વસ્વ પ્રભુને અર્પણ કરી દીધું, તેથી હવે તેનો પોતાનો હું પણ નથી, તો પોતાની કઈ વસ્તુ એની પાસે રહેવાની હતી? પ્રભુ હું જ તારો થયો, તો હવે દુનિયાની કઈ વસ્તુ મારી રહી? હું તારો, પરિવાર તારો, પુત્ર, સંતતિ, ધન, સંપત્તિ બધું જ તારું, શરીર તારું, આત્મા સહિત પ્રભુ આપનો થયો છું. પછી ચિંતા શાની કરવાની? દેહ સમર્પિત કર્યો છે, તો પછી દેહની ચિંતા કેમ કરવાની? સંપત્તિ સમર્પણ કરી છે, તો સંપત્તિની ચિંતા શા માટે? સંતતિનું પણ સમર્પણ કર્યું છે, તો સંતતિની પણ ચિંતા શા માટે કરવાની? માટે જે નિવેદિતાત્મભિઃ છે, જેને ભગવદ સંબંધ જોડેલો છે, એવી વ્યક્તિને પોતાના આત્માની સાથે જોડાયેલી કોઈ પણ વસ્તુની ચિંતા તેને કરવાની રહેતી નથી, કારણ કે તેને બધું જ શ્રી ઠાકોરજીને સમર્પી દીધું છે. હવે જીવ કોઈ પણ વસ્તુ પર માલિકી ધરાવતો નથી. હવે તે માલિક મટી ગયો છે અને સેવક બન્યો છે, તો પછી માલિક જેના માથે બિરાજતો હોય, સેવકને ચિંતા શેની કરવાની હોય? ચિંતા તે કરે કે જેના માથે માલિકનો હાથ નથી, જેના માથે પ્રભુનો હાથ નથી, તે ચિંતા કરે. પિતા હોય પછી પુત્રએ પોતાના રોટલાની ચિંતા ન કરવાની હોય, માતા પિતાનું છત્ર હોય પછી સંતતિ નિશ્ચિંત બની જાય છે, તો આપણા માથે શ્રી ઠાકોરજીનું છત્ર હોય તો આપણે ચિંતા કાપી ન કાઢ્યા. ચિંતા કરવાની કોઈ આવશ્યકતા જ નથી. અને શ્રીમદ ભગવદ્ ગીતામાં પ્રભુએ સુંદર આશ્વાસન આપ્યું છે. શ્રીમદ ભગવદ્ ગીતા, શ્રીમદ ભાગવત અને પુષ્ટિમાર્ગ, વલ્લભવાણી, વિભુવાણી અને વ્યાસવાણી, આ 3, એક વલ્લભવાણી છે, એક વિભુવાણી છે અને એક વ્યાસવાણી છે. આ 3 વાણી નો અર્થ સમાન છે. વિભુવાણીમાં પ્રભુએ સૂત્રાત્મક વિભુવાણી એટલે શ્રીમદ ભગવદ્ ગીતા,
જેમાં પ્રભુએ સૂત્રાત્મક ઉપદેશ આપ્યો. વ્યાસવાણી એટલે શ્રીમદ ભાગવત, જેમાં વેદવ્યાસજીએ વિસ્તાર કરીને આપણને સિદ્ધાંત સમજાવ્યો. અને શ્રી વલ્લભ વાણી એટલે આજ્ઞા રૂપે, ગુરુ રૂપે શ્રી વલ્લભે આપણને તે વાત કરી. એટલે આ ત્રણ વાણી, એમાં કોઈ પણ ભેદ નથી, કારણ કે તેમાં જે કહેવાનું છે તે સમાન છે. તો શ્રીમદ ભગવદ્ ગીતામાં શું કહ્યું? અનન્યાશ્ચિંતયન્તો મામ યે જના પર્યુપાસતે તેષાં નિત્યાભિયુક્તાનાં યોગક્ષેમં વહામ્યહમ. જો શ્રી વલ્લભ એમ કહે છે કે ચિંતા કાપી ન કાર્યા નિવેદિતાત્મભિઃ કદાપીતિ. જે પ્રભુના શરણે ગયો છે, જે પ્રભુને પૂર્ણતઃ સમર્પિત થયો છે, તેને ક્યારે પણ કોઈ પણ વસ્તુની ચિંતા કરવી જોઈએ નહીં. અને એ જ વાત શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાને કહ્યું, અનન્યાશ્ચિંતયન્તો મામ. જે વ્યક્તિ અનન્ય ચિત્તથી મારી ઉપાસના કરે છે, મારી શરણમાં આવેલો છે, તેષાં નિત્યાભિયુક્તાનામ, અને જે સતત નિત્ય મારી સાથે જ જોડાયેલો છે, એવી વ્યક્તિનું યોગક્ષેમ હું ચલાવું છું. શ્રી વલ્લભે કહ્યું કે ચિંતા ન કરવી. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાને કહ્યું શા માટે ચિંતા ન કરવી? કારણ કે યોગક્ષેમં વહામ્યહમ. તે વ્યક્તિનો યોગક્ષેમ એ હું ચલાવું છું. યોગક્ષેમનો અર્થ જ એ થયો કે તેને પોતાની આજીવિકાને લગતી કોઈ પણ વસ્તુની તેને ચિંતા કરવી જોઈએ નહીં. માણસની સૌથી મોટી ચિંતા એ છે કે હું આજીવિકા કેવી રીતે મેળવીશ, મેળવેલું ધન હું કેવી રીતે સાચવીશ. આ જ જીવની આ પહેલી ચિંતા છે. અને આ પહેલી ચિંતા દૂર કરવા માટે અહીંયા શ્રી મહાપ્રભુજીએ કહ્યું, ચિંતા કાપી ન કાર્યા નિવેદિતાત્મભિ કદાપિતિ ભગવાન અપી પુષ્ટિસ્તો ન કરિષ્યતિ લૌકિકિંચ ગતિ. હવે નિવેદિતાત્મભિ, આ શ્રી મહાપ્રભુજીએ જે કહ્યું છે, નિવેદન કરવું. નિવેદન અનન્ય ચિત્તથી જ થઈ શકે. નિવેદન ક્યારે થાય? હું જ્યારે ઠાકોરજીને એમ કહું છું કે પ્રભુ હું તારો છું, તે જ સમયે આપણે પણ કહીએ છીએ કે હું બીજાનો નથી. શ્રી હરિરાય ચરણે કહ્યું છે, કૃષ્ણ તવાસ્મિ ન ચાસ્મિ પરસ્ય. હે કૃષ્ણ, હું આપનો છું. અને જે ક્ષણ હું એમ કહું છું કે હું આપનો છું, તે જ ક્ષણે બીજું પણ વાક્ય ન બોલતા કહું છું કે હું બીજાનો નથી. અને જ્યારે આપણે બધાને એમ કહીએ કે હું તમારો છું, તમારો છું, તમારો છું, તો આપણે અનન્ય ચિત્ત નથી, આપણે અન્ય આશ્રિત છીએ. અને અન્ય આશ્રિત જે લોકો છે તે ક્યારે પણ ભગવદાશ્રિત બની શકતા નથી. તમે જ્યારે કોઈ વસ્તુ, વ્યક્તિનો આશ્રય લીધો, 252 વૈષ્ણવ વાર્તામાં આપણે પ્રસંગ સાંભળેલો છે કે ડોસીમાએ પેલી જમીન માપણી કરવા વાળા અધિકારીને કહ્યું, તે મને જીવાડી. આમ બોલ્યા એટલે પ્રભુ ત્યાંથી વિદાય થયા. પ્રભુને થયું કે તને જીવાડનાર જો અધિકારી જ હોય તો હવે મારું શું કામ છે? પ્રભુ હું તવાસ્મિ
એટલે ન પર, બીજાનો નથી. ન ચાસ્મી પરસ્ય, હું આપનો છું તો બીજાનો નથી. અનન્ય ચિત્ત વ્યક્તિ જ પૂર્ણતઃ નિવેદન કરી શકે. અને તેને નિવેદિતાત્મભિ કહ્યો. તો જે ભક્તો અનન્ય ચિત્તથી મુજ પરમેશ્વરનું નિરંતર ચિંતન કરે છે અને નિષ્કામ ભાવથી મારી શરણમાં છે, મારી ઉપાસના કરે છે, તે વ્યક્તિએ કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે તેની ચિંતા હું કરું છું. જગતનો નાથ જો આપણી ચિંતા કરતો હોય તો આપણે આપણી ચિંતા કરવાની જરૂર શું? પ્રિયજનો, શ્રીમદ વલ્લભ મહાપ્રભુજીનો આ શ્લોક આશ્વાસન પણ છે, આજ્ઞા પણ છે, અને આપણા જીવનમાં આશા બંધાવતો આ શ્લોક છે. ચિંતાતુર વ્યક્તિ ઠાકોરજીની પાસે બેસી શકતો નથી, કારણ કે પ્રભુની પાસે બેસીને ચિંતાથી તે વ્યથિત હોય છે. અને વ્યથિત હૃદયનો વ્યક્તિ, વ્યથિત, નિરાશ, હતાશ, રુદનથી ભરેલો ચહેરો, એવો વ્યક્તિ પ્રભુને ગમતો નથી. એટલા માટે શ્રીમદ ભગવદ્ ગીતામાં પ્રભુએ ભક્તની વ્યાખ્યા કરી કે તુષ્યંતી ચ રમંતી ચ. આ શ્લોક સિદ્ધાંતોની ખાંડ છે. નવરત્નનો પહેલો શ્લોક સમજીએ તો આખું નવરત્ન સમજાશે. પહેલા શ્લોકમાં જે કહ્યું છે કે ચિંતા ન કરો, તો આ ચિંતા ન કરવી જોઈએ. શ્રીમદ ભગવદ્ ગીતામાં કહ્યું કે જે વ્યક્તિ સંતોષયુક્ત છે, સંતુષ્ટ છે અને પ્રસન્ન છે. ભક્તની વ્યાખ્યા આટલી સ્પષ્ટ અને આટલી સરળ કોઈ પણ ગ્રંથમાં કરી નહીં હોય. ગીતામાં સૂત્રાત્મક ભાષામાં કહ્યું તુષ્યંતી ચ રમંતી ચ. જે વ્યક્તિ સંતોષી જીવન જીવે છે અને જે વ્યક્તિ પ્રસન્ન છે. સંતોષી જીવન તે જ જીવી શકે કે જેને જ્યારે જે વસ્તુ મળી તેનામાં તેને સંતોષ હોય. અને પ્રસન્ન તે વ્યક્તિ રહી શકે કે જેના મનમાં કોઈ પ્રકારની ચિંતા નથી, જે નિશ્ચિંત છે. એ જ વ્યક્તિ પ્રસન્ન રહી શકે. તો અનન્ય ચિત્ત વ્યક્તિ સંતુષ્ટ હોય, પ્રસન્ન હોય. આપણે ગયા એકાદશીના સત્સંગમાં અનન્ય ચિત્ત નિવેદિતાત્મભિ જે જીવ છે એની પાસે 4 વાતો બહુ સ્પષ્ટ હોવી જોઈએ. 4 સિદ્ધાંતો તેને જીવનમાં ઉતારેલા હોવા જોઈએ. તેને પાકી સમજણ હોવી જોઈએ. અને એ સમજણ ન હોય તો તે ક્યારે પણ અનન્ય ચિત્ત બની શકે નહીં. એમાં આપણે પહેલી વસ્તુ જોઈ હતી કે ભગવાન જ સારો. આ સૃષ્ટિની અંદર તેને પ્રભુ જ સારો લાગવો જોઈએ. હી ઇઝ ધ બેસ્ટ. દુનિયામાં જો પ્રભુ સિવાય બીજો કોઈ સારો લાગતો હોય તો બીજાને આપણે ઉપેક્ષા નથી કરવાની. સકલ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કેની રે. આ નરસિંહ મહેતાએ કહ્યું છે. તો પ્રભુને જ સારો માનવો એનો અર્થ એવો નથી કે બીજા મારા માટે ખોટા છે, પણ મારા જીવનમાં ઈશ્વરથી શ્રેષ્ઠ, ઈશ્વરથી વધારે સારો બીજો કોઈ પણ છે નહીં. પરબ્રહ્મ પરમાત્મા મારા માટે શ્રેષ્ઠ છે, પ્રભુ જ સારા છે. આવી જ એના જીવનમાં સ્પષ્ટ માન્યતા હોય એ જ વ્યક્તિ
નો પહેલો પાયો સ્થિર થાય છે કે ભગવાન જ સારું. આપણે અર્જુનનો પ્રસંગ જોયો હતો કે અર્જુન જ્યારે પ્રભુની પાસે દુર્યોધન અને અર્જુન યુદ્ધના સમયે પ્રભુની સહાય માગવા જાય છે, ત્યારે અર્જુને પ્રભુની પાસે કંઈ ન માગતા નિશસ્ત્ર રહેનાર શ્રી કૃષ્ણને જ માગ્યા. તેને નારાયણી સશસ્ત્ર સેના ન માગી, પરંતુ તેને એમ કહ્યું કે પ્રભુ આપ શસ્ત્ર રાખો કે શસ્ત્ર ન રાખો એ મારા માટે ગૌણ છે. મારા કૃષ્ણ મારી સાથે છે, મારા પ્રભુ મારી સાથે છે. આ ભાવના આવી તો અર્જુનના મનમાં એટલું સ્પષ્ટ થયું, પ્રભુ મારા માટે કોઈ પણ બીજા પ્રલોભન ન રાખતા, મને તમે જ જોઈએ. જેને પ્રભુની જ ઈચ્છા હોય અને બીજું બધું જ એના માટે ગૌણ થાય, તેના માટે પ્રભુ શ્રેષ્ઠ. આપણે નિવેદન પ્રભુને શા માટે કર્યું? પ્રભુને નિવેદન એટલા માટે કર્યું કે ઈશ્વર આપણા માટે શ્રેષ્ઠ છે. બીજી વસ્તુ, પ્રભુ જ સાચો. મારા જીવનમાં અનન્ય ચિત્ત જીવાત્માને એમ લાગે છે, નિવેદન કરેલા જીવના મનમાં આ સ્પષ્ટ છે કે પ્રભુ જ સાચો છે. પ્રભુ સાચો એટલે તેના નિર્ણયો સાચા. પ્રભુ સાચો એટલે તેને મારા જીવનમાં જે પણ કંઈ આપ્યો કે ન આપ્યો તે જ સાચો. એટલે શ્રી કૃષ્ણ પ્રભુનું એક નામ શ્રીમદ ભાગવતમાં વેદવ્યાસજીએ પ્રથમ સ્કંદના પ્રથમ શ્લોકમાં જ કહ્યું, સત્યમ પરમ ધીમહિ. કૃષ્ણ કોણ છે? કૃષ્ણ સત્ય છે. ગોડ ઇઝ ધ ઓનલી ટ્રુથ. કૃષ્ણ એ સત્યનું સ્વરૂપ છે અને સત્યાત્મક કૃષ્ણની સ્તુતિ કરતા કંસના કારાવાસમાં દેવતાઓ પણ પ્રભુની સ્તુતિ કરતા કહે છે કે સત્યમ વ્રતમ સત્ય પરમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિ નિહિતં ચ સત્યે સત્યસ્ય સત્યામૃત નેત્ર સત્યમ સત્યાત્મકં ત્વામ શરણમ પ્રપદ્યે. શ્રી કૃષ્ણની ગર્ભસ્થ પ્રભુની સ્તુતિ કરતા દેવતાઓ એમ કહે છે કે પ્રભુ આપ સત્ય છો. તો સત્યમ એટલે પ્રભુના નિર્ણયો સાચા, પ્રભુ જ સાચા અને ભગવાન જ પ્રત્યેક સ્થિતિમાં સાચો લાગે. તે કદાચ લૌકિકમાં આપણને દુઃખ પડે કે સુખ પડે, આપત્તિ આવે કે વિપત્તિ આવે, સંપત્તિ આવે કે સંપત્તિ જાય, સંતતિ આવે કે સંતતિ જાય, સત્તા આવે કે સત્તા જાય, પ્રતિષ્ઠા મળે કે પ્રતિષ્ઠા ખંડિત થાય. પ્રત્યેક સ્થિતિમાં અનુકૂળ અને પ્રતિકૂળ આ બંને સ્થિતિમાં જ્યારે પ્રભુ જ આપણને સર્વસ્વ લાગે, પ્રભુ જ આપણું સત્ય લાગે, ત્યારે ભગવાન સાચું. અને જ્યારે ષટવિધા શરણાગતિની જ્યારે શ્રી વલ્લભે પંચશ્લોકીમાં જે વાત કરી છે કે પ્રભુ આપણું નિવેદન સાચું ક્યારે? આપણે પ્રભુના શરણમાં ગયા છે એ ક્યારે ફલિત થાય? શરણમાં જવું જુદું અને શરણમાં ગયા પછી જીવનભર તે ભાવના ટકાવી રાખવી જુદી. અને તેના માટે શ્રી વલ્લભે ષટવિધા શરણાગતિ કહી છે. પ્રભુ જ સાચો એનો અર્થ શું થયો? 6 પ્રકારની ભાવના
આપણી પ્રભુમાં સ્પષ્ટપણે સ્થિર હોવી જોઈએ. શ્રી મહાપ્રભુજી એ લખ્યું છે કે પ્રભુ મારા જીવનમાં સત્ય છે, સત્યાત્મક કૃષ્ણ જ સત્ય છે. એના સિવાય અને પ્રિયજનો, સત્ય હંમેશા એક માત્ર હોઈ શકે, સત્ય ક્યારે પણ બે હોઈ શકે નહીં. તમે કહો કે આ પણ સત્ય ને આ પણ સત્ય, તો આપણે એકનિષ્ઠ નથી. જો કૃષ્ણ જ સત્ય હોય તો કૃષ્ણ સિવાય અન્ય સર્વ એ નાશવંત છે. અન્ય સર્વ એ કૃષ્ણ સિવાય જે હું માનું છું તે મારો ભ્રમ છે. સંસાર પણ સત્ય અને કૃષ્ણ પણ સત્ય. મહાપ્રભુજીએ આ વ્યાખ્યા કરી છે. સત્ય ઈશ્વર પણ છે ને જગત પણ છે, પણ જગત ઈશ્વર કરતા જુદું નથી, માટે જગત સત્ય છે. પ્રભુ કરતા બીજું કઈ સત્ય હોતું નથી. અને શ્રી મહાપ્રભુજીએ શરણાગત જીવ છે એની પહેલી લાક્ષણિકતા કઈ? અનુકૂલસ્ય સંકલ્પ. મારા જીવનમાં પ્રભુને જે અનુકૂળ છે તે જીવનમાં મને અનુકૂળ થવું જોઈએ. અનુકૂલસ્ય સંકલ્પ. મના પ્રભુને શું અનુકૂળ છે તે મને અનુકૂળ લાગવું જોઈએ. એમાં સેવકે પોતાનો વિચાર કરવાનો જ નથી. મારા પ્રભુને અનુકૂળ તે મને અનુકૂળ. સ્વામીને જે અનુકૂળ તે સેવકને અનુકૂળ. એટલે નિવેદિતાત્મભિજીવની પહેલી કન્ડિશન છે કે તેને પ્રભુને જે અનુકૂળ છે તેનો સંકલ્પ કરવો. ગઈકાલે જ બોડેલી ખાતેની શ્રીમદ ભાગવત કથામાં જ્યારે ભ્રમર ગીત પછીનો પ્રસંગ આવ્યો ત્યારે ગોપિકાઓ ની વિદાય લઈ અને ઉદ્ધવજી પાછા ઠાકોરજી પાસે, મથુરાધીશ પાસે આવે છે. આવતા પૂર્વ શ્રી ગોપિકાઓ ની સ્તુતિ કરે છે. ગોપી ઉદ્ધવ ગીત રૂપે શ્રી ગોપિકાઓને કહે છે, વંદે નંદ વ્રજસ્ત્રીણામ પાદરેણુમ વિક્ષ્ણશ યાસામ હરિકથોદ્ગીતમ પુનાતિ ભુવનત્રયમ. અને એ ગોપિકાઓને પોતાના ગુરુ માનીને ઉદ્ધવજી જ્યારે નંદ બાબા અને યશોદા મૈયા પાસે આવે છે, બધી જ ગોપિકાઓ નંદ અને યશોદાજી ઉદ્ધવજીને વ્રજમાંથી વિદાયગીરી આપવા માટે એકત્રિત થયા છે. ત્યારે આ ગોપીજનો નંદબાબા અને યશોદાજી ઉદ્ધવજીને સંદેશો, પોતાના શ્રી કૃષ્ણને સંદેશો કેવડાવે છે. કયો સંદેશો કેવડાવે છે? હે ઉદ્ધવ, અમારા કૃષ્ણને જઈને એટલું કહેજો કે એમને મથુરા રહેવાથી જો એમને સુખ મળતું હોય તો એ મથુરામાં રહે, અમારા સુખ માટે વ્રજમાં ન આવે. અમારો કૃષ્ણ જો મથુરામાં સુખી રહેતો હોય તો અમે સંતાપ સહન કરવા પણ તૈયાર છે, કારણ કે તત સુખે સુખિત્વમ. પ્રભુના સુખમાં જ મારું સુખ રહેલું છે. પ્રભુની અનુકૂળતામાં જ મારી અનુકૂળતા રહેલી છે. એટલા માટે અનુકૂલસ્ય સંકલ્પ. પ્રભુને જે અનુકૂળ છે તેનો સંકલ્પ કરવો, તેનો મનમાં વિચાર કરવો, કારણ કે સાપેક્ષતા સ્વામી સુખે પુષ્ટિમાર્ગસ્ય કથ્યતે. સ્વામી સુખમાં સાપેક્ષતા હોય એ જ પુષ્ટિમાર્ગ છે. એટલા માટે અનુકૂલસ્ય સંકલ્પ, ભગવાન જ સત્ય લાગવો જોઈએ. એનું પહેલું પગથિયું આચાર્ય ચરણે કહ્યો, પ્રભુને અનુકૂળ તે મને અનુકૂળ. કારણ કે જીવ બુદ્ધયા તો દાસોહમ. પ્રભુ હું તારો દાસ છું,
તારો અંશ છું, એટલા માટે મારો કોઈ સ્વતંત્ર નિર્ણય નહીં, મારો કોઈ સ્વતંત્ર સંકલ્પ નહીં. એટલા માટે નિવેદિત જીવ નું પહેલું પગથિયું છે અનુકૂલસ્ય સંકલ્પ. બીજું પગથિયું છે પ્રતિકૂલે વિસર્જનમ. પ્રતિકૂળ છે મારા પ્રભુને જે વસ્તુ નથી ગમતી, એ વસ્તુ મારા માટે પણ પ્રતિકૂળ હોવી જોઈએ, એનું વિસર્જન કરવું. મારા પ્રભુને અમુક સામગ્રી નથી ગમતી તો તે છોડી દેવી. મારા પ્રભુને મારો અમુક વ્યવહાર નથી ગમતો તો છોડી દેવો. મારા પ્રભુને મારો અમુક ઉચ્ચાર નથી ગમતો તો છોડી દેવો. મારા પ્રભુને મારો સ્વભાવ નડે છે તો સ્વભાવ સુધારવો. મારા પ્રભુને જે નથી ગમતું, જે એમને પ્રતિકૂળ છે, એ છોડવાની તૈયારી. શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદમાં નારદ ઋષિ પોતાનું પૂર્વજન્મનું આખ્યાન મહર્ષિ વેદવ્યાસજીને કહે છે, અને તે વખતે કહે છે, હું પણ એક વખત દાસી પુત્ર હતો અને મહાત્માઓની સેવામાં જ્યારે રોકાયો ત્યારે સેવકના જે ગુણ હોય એ ગુણ મેં કેળવ્યા હતા. એમાં આ ગુણ કયો કે મારા જે મહાત્માઓને જે પ્રિય નહોતો એનું આચરણ નહોતો કરતો. અનુવર્તત્વમ, તેમની આજ્ઞાને અનુસરતો, તે ગમતી હોય કે ન ગમતી હોય. એટલા માટે નિવેદિત જીવનું બીજું સ્ટેપ છે પ્રતિકૂલ વિસર્જનમ. પ્રભુને જે પ્રતિકૂળ છે તે ન કરવું. આપણા જીવનમાં જે વસ્તુ પ્રભુને પ્રતિકૂળ છે તે છોડવાની તૈયારી. હું વસ્તુઓની કામના કરું છું, પ્રભુને ગમતું નથી. હું મોહગ્રસ્ત છું, પ્રભુને ગમતું નથી. હું ક્રોધાવિષ્ટ છું, પ્રભુને ગમતું નથી. કામાવિષ્ટ છું, પ્રભુને ગમતું નથી. હું વિષયાતુર છું, પ્રભુને ગમતું નથી. આ બધી જ વસ્તુઓ પ્રભુને પ્રતિકૂળ છે. તો એ પ્રતિકૂળ વાતોને છોડવાની જેની તૈયારી હોય તે નિવેદિતાત્મભિ નિવેદી બની શકે છે. પ્રિયજનો, ખૂબ ગહન અને બહુ મહત્વનો શ્લોક છે. શ્રી વલ્લભે એક શબ્દમાં ઘણું બધું કહી દીધું છે કે તમે ચિંતા ન કરો, ક્યારે પણ ન કરો, કોઈ પણ ચિંતા ન કરો. પણ કઈ વ્યક્તિએ ચિંતા ન કરવી જોઈએ? જે પ્રભુનો થયો છે, જે નિવેદિતાત્મભી છે. પણ નિવેદિતાત્મભી પ્રભુના શરણમાં ગયા પછી આપણી પાસે 6 વાતો હોવી જોઈએ. એમાં અનુકૂળનો સંકલ્પ, પ્રભુને જે પ્રતિકૂળ છે તે છોડવાની તૈયાર. ત્રીજી વસ્તુ શ્રી આચાર્ય ચરણે કહી, રક્ષિષ્યતિ ઇતિ વિશ્વાસ. પ્રભુ મારું રક્ષણ કરશે જ, કરે છે જ, કરી રહ્યા છે, એના ઉપર વિશ્વાસ. પ્રભુ મારું રક્ષણ કરશે. કોઈ પણ સ્થિતિમાં પ્રભુ પ્રત્યેનો ભરોસો છૂટવો જોઈએ નહીં. હું હરિનો, હરિ છે મમ રક્ષક, એ ભરોસો જાય નહીં. જે હરિ કરશે તે મમ હિતનો, એ વિશ્વાસ ચુકાય નહીં. પ્રભુ તું મારું સર્વસ્વ છે. તું તારે તો તાર, તું મારે તો માર. તારી ઈચ્છામાં જ મારી ઈચ્છા છે. મને વિશ્વાસ છે પ્રભુ કે તું કોઈ દિવસ મારું અહિત નહીં કરે. આવી રીતે જ્યારે ચરણારવિંદનો સંબંધ ચિત્ત સાથે બંધાઈ જાય છે ત્યારે જીવાત્મા, નિવેદિતાત્મા બી જીવ છે, તેની પાસે 2 વસ્તુ આવે છે, વિશ્વાસ અને વફાદારી. આ 2 વસ્તુ જીવમાં આવે છે. કારણ કે તેને રક્ષિષ્યતિ
ઇતિ વિશ્વાસ, પ્રભુ મારું રક્ષણ કરશે જ તેવો વિશ્વાસ. હવે આચાર્ય ચરણે અન્યત્ર એવી પણ આજ્ઞા કરી છે, વિશ્વાસ કોના જેવો વિશ્વાસ રાખવો? તો બ્રહ્માસ્ત્ર ચાતકભાવ્યો પ્રાપ્તમ સેવેત નિર્મમ, એવો વિશ્વાસ. આગળ આ ગ્રંથમાં જ આગળ આવવાનું છે. કેવો વિશ્વાસ? ચાતક પક્ષી જેવો વિશ્વાસ. ચાતકને ગંગાજીનું પાણી એ પીતો નથી, એ બીજા કોઈ સરોવરનું પાણી પીતો નથી. ચાતકને તો સ્વાતિ નક્ષત્રમાં પડેલું બુંદ જ જોઈએ, અને એનાથી એની પ્યાસ બુਝે. એના સિવાય એ ન મળે તો એ મરી જવાનું પણ સ્વીકારે, પરંતુ બીજાનું જળ લેવાનું સ્વીકારે નહીં. સ્વાતિનું બુંદ આવે કે ના આવે, આવશે તો હું જીવન ટકાવીશ, નહીં આવે તો બીજું નહીં ગ્રહણ કરો. આવો વિશ્વાસ એ ચાતકને છે. અને એ વિશ્વાસ ન હોય તો શ્રી મહાપ્રભુજીએ કહ્યું, બીજું ઉદાહરણ આપ્યું, બ્રહ્માસ્ત્ર. રામાયણમાં પ્રસંગ આવે છે કે લંકા દહન કરતા હનુમાનજીને પકડીને બાંધીને સાંકળોથી જ્યારે બાંધીને મેઘનાદ લઈ આવ્યા, અને મેઘનાદે હનુમાનજીને બ્રહ્માસ્ત્રથી બાંધ્યા. અને તે વખતે રાવણને ખબર પડી, અને બ્રહ્માસ્ત્રથી બંધાયેલા હનુમાનજી ત્યાં સુધી બંધાયેલા રહ્યા કે જ્યાં સુધી બ્રહ્માસ્ત્ર ઉપર રાવણને વિશ્વાસ હતો. પરંતુ રાવણ જ્યારે એવું બોલ્યો કે આ સામાન્ય દોરીથી બાંધેલો આ વિરાટ વાનર હમણાં છૂટી જશે, તે જ ક્ષણે હનુમાનજીએ સાંકળો, લોખંડની સાંકળો તોડીને છૂટી ગયા. અવિશ્વાસ થયો તો હનુમાનજી છૂટ્યા. એટલા માટે ત્રીજું પગથિયું છે, પ્રભુ મારું રક્ષણ કરશે જ, કરે છે જ, કરી રહ્યા છે. આવો વિશ્વાસ પ્રભુ પર હોય એ નિવેદિતાત્મભિઃ, એને નિવેદી કહેવાય, એને અનન્ય ચિત્ત કહેવાય. શરણાગતિનું ચોથું સ્ટેપ સમજાવતા શ્રી મહાપ્રભુજી કહે છે, ભર્તૃત્વે વર્ણમ. ભર્તૃત્વ, સ્વામી તરીકે તેમનું વરણ કરવું. સ્વામી તરીકે પોતાના પ્રભુને માનવા. અને એક સ્વામી હોય, બીજા સ્વામી હોઈ શકે નહીં. એને જ પાતિવ્રત્ય કહેવાય, એને જ સાચું સતીત્વ કહેવાય. એટલા માટે શરણાગતિમાં પ્રભુ આપ જ મારા સ્વામી છો, આપ જ મારા પતિ છો. અને પ્રભુને પતિ ગણ્યા પછી, પ્રભુને સ્વામી ગણ્યા પછી, પ્રભુને નાથ ગણ્યા પછી જે જીવ બીજે જાય છે ત્યારે તે અન્યાશ્રય થાય છે. એ વિશ્વાસ તૂટે છે. પ્રભુને સ્વામી ગણ્યા પછી તો પ્રભુ આપ મારા ભરતા છો. ગતિર ભરતા પ્રભુ સાક્ષી નિવાસ શરણમ સુરત પ્રભવ પ્રલય સ્થાનમ નિધાનમ બીજવપ્ય. શ્રીમદ ભગવદ્ ગીતામાં પ્રભુએ કહ્યું કે હું ભરતા છું, હું તારી ગતિ છું, હું જ તારો સ્વામી છું. પ્રભુને સ્વામી તરીકે વરણ કર્યા પછી જ્યારે સ્ત્રી કે સેવક બીજા તરફ યાચકની દ્રષ્ટિથી કે કોઈ પણ દ્રષ્ટિથી જ્યારે તેની પાસે જાય ત્યારે એ પ્રભુને રૂચતું નથી. એ શરણાગતિ ન કહેવાય, એ નિવેદી વ્યક્તિ ન કહેવાય,
કે જે પ્રભુને સ્વામી બનાવ્યા પછી જે બીજાનું ચિંતન કરે, બીજા પાસે યાચના કરે, એટલા માટે ભર્તૃત્વે વર્ણમ. અને પછી 5મું પગથિયું કયું શરણાગતિનું? આત્મનૈવેદ્ય. આત્મનૈવેદ્ય, પોતાની જાતને પ્રભુની સામે સમર્પિત કરી દેવી. આત્મનૈવેદ્ય, આત્મા સહિત પોતાનું નિવેદન કરી દેવું. અને એ નિવેદન કર્યા પછી એને વળગી રહ્યો. એ નિવેદન કર્યા પછી તેમાં મક્કમતા રાખવી. આત્મનૈવેદ્ય કયા પછી શ્રી મહાપ્રભુજીએ 6ઠી વાત કરી, કાર્પણ્ય, એટલે દીનતા. આપણામાં દીનતા ન હોય તો આપણે નિવેદી ભી થઈ શકતા નથી, અનન્ય ચિત્ત થઈ શકતા નથી. દીનતા, અંતઃકરણમાં દીનતા પ્રભુ લાવે એના માટે શું કરવું પડે? પ્રભુ, હું તારો છું, તારા લીધે છું, તારા માટે છું. અહંકાર તેને આવે કે જેનું કશું હોય તો મારું કશું જ નથી, સંપત્તિ મારી નથી, ભૌતિક સુખ સગવડો કે ભૌતિક સંપત્તિ મારી નથી, સંતતિ મારી નથી, વિદ્યા મારી નથી, બુદ્ધિ મારી નથી, સામર્થ્ય મારું નથી, તો પછી અહંકાર શેનો? અને અહંકાર જાય તો જ દીનતા આવે. અહંકાર એ માણસનું પતન કરે છે. શરણાગતિનું છેલ્લું પગથિયું છે કાર્પણ્ય, એટલે દીનતા. અને હરિરાય ચરણ દીનતાનું ખૂબ સુંદર વર્ણન શિક્ષાપત્રમાં કરે છે. જેની પાસે દૈન્ય નથી, દીનતા નથી, એ ભક્ત, એ વ્યક્તિ પ્રભુને પ્રિય નથી. કારણ કે પ્રભુનો ખોરાક છે અહંકાર. અને અહંકારી થઈને પ્રભુની પાસે ન જવાય. કારણ કે પ્રભુ તો જે દીન છે, જેની પાસે દૈન્ય છે, એ જ પ્રભુની શરણે જઈ શકે. શ્રી મહાપ્રભુજીએ સુબોધિનીમાં કહ્યું કે નહીં સાધન સંપત્ત્યા હરિ તુષ્યતિ કસ્યચિત ભક્તાનામ કેવલમ દૈન્યમ હરિતોષણ કારણમ. ભક્તોમાં રહેલી દીનતા જ પ્રભુના સંતોષનું મહત્વનું કારણ છે. કારણ કે દીનતા, દૈન્ય જેનામાં આવ્યો તે પ્રભુનો થાય છે. અને દીનતા ક્યારે આવે? કે જ્યારે આપણું સર્વસ્વ, આપણો અહંકાર, આપણી બુદ્ધિ, આપણા સંકલ્પો બધું જ પ્રભુને સમર્પણ કરીએ ત્યારે. તો આ 5 વાતો આવે તો પ્રભુ જ સત્ય છે, પ્રભુ જ સાચો છે એમ લાગે. અને ત્રીજી વાત, નિવેદિતાત્મભીના જીવનમાં ત્રીજી વાત આવે છે, પ્રભુ તું સાચો છે. પ્રભુના બધા જ નિર્ણયો સાચા છે. મહાભારતનો એક પ્રસંગ છે. ઘણી વાર એમ થાય કે પાંડવો અને કૌરવો એ બંને પિતરાઈ ભાઈઓ હતા, સગા 2 ભાઈઓના છોકરાઓ હતા. પાંડવો પ્રભુને કેમ પ્રિય અને કૌરવો પ્રભુને શા માટે પોતા કૌરવોની પાસે પ્રભુ કેમ ન રહ્યા અને પાંડવ પક્ષે રહ્યા? એનું કારણ શું? એનું કારણ એ જ હતું કે પાંડવો એ ક્યારે પણ પ્રભુને ફરિયાદ કરી નહીં, ક્યારે પણ પ્રભુની પાસે યાચના કરી નહીં, ક્યારે પ્રભુના નિર્ણયની સામે તકરાર કરી નહીં. 12 વર્ષનો વનવાસ પાંડવોની પાસે શ્રી કૃષ્ણ હતા, છતાં પણ પાંડવોએ હસતા હસતા એ 12 વર્ષનો જે વનવાસ છે તે સહન કર્યો.
કૃષ્ણ હોવા છતાં પણ કહ્યું નહીં, એનું એક જ કારણ છે. એક પ્રસંગ સુંદર છે. દુર્યોધન ના મેણા ટોણાથી અત્યંત ભીષ્મ પિતામહ ભીષણ થયા છે. આગલા દિવસનો પ્રસંગ છે કે દુર્યોધન ભીષ્મને જઈને જેમ તેમ બોલી આવે છે, અને બીજા દિવસના યુદ્ધમાં ભીષ્મ પિતામહ એટલા બધા ભીષણ થયા છે કે પાંડવો, જો ભીષ્મ આ રીતે લડશે તો પાંડવોનો પરાજય નિશ્ચિત છે, એવું ભગવાનને લાગ્યું અને એવું યુધિષ્ઠિરને લાગ્યું. અર્જુનની વાત પ્રભુએ કરી. અર્જુનને પ્રભુએ કહ્યું, તું મારો સખા છે, મારો ભક્ત છે, એટલા માટે હું તને ગીતાનું ગૂઢ જ્ઞાન કહું છું. તું મારો અંતરંગ છે. તો અર્જુન અને પાંડવો પ્રભુના અંતરંગ કેવી રીતે થયા? તો તેમને પ્રભુનો જે નિર્ણય છે તે પોતાનો ગણી લીધો, કોઈ પણ પ્રકારની ફરિયાદ વગર. આવો જ્યારે ભીષ્મ ભીષણ થયા. સાયંકાલે યુધિષ્ઠિર વગેરે પાંડવો બેઠા છે, કૃષ્ણ ભગવાન ત્યાં નથી. અને બધાએ નક્કી કરીને કહ્યું, ને યુધિષ્ઠિરે અર્જુનને એમ કહ્યું, હે અર્જુન, આવતીકાલે યુદ્ધમાં અમારા બધાની ઈચ્છા એવી છે કે તું શિખંડીને આગળ રાખે અને ભીષ્મ સાથે યુદ્ધ કરે. ભીષ્મની પ્રતિજ્ઞા છે કે શિખંડી જો આગળ હશે તો એ બાણ શસ્ત્ર નહીં ઉગામે, બાણ વર્ષા નહીં કરે. એટલા માટે ભીષ્મ બાણ વર્ષા ન કરે અને એક પક્ષથી અર્જુન જ ભીષ્મને બાણ મારે. એટલા માટે શિખંડીને વચ્ચે રાખીને અર્જુન લડે. આવો પાંડવ યુધિષ્ઠિરે અર્જુનને કહ્યું, આવતીકાલે આવી રીતે લડીએ. આ સાંભળ્યા પછી ક્રોધના આવેશમાં આવેલો અર્જુન યુધિષ્ઠિર અને કહે છે કે આ તો મારા ગાંડીવનું અપમાન છે. અને અર્જુન જેવો શુરવીર શિખંડીને આગળ રાખીને ભીષ્મ ઉપર એક ધારી બાણ વર્ષા કરે, આ તો કાયરની લડાઈ છે. અને અર્જુન કાયર નથી, અર્જુન તો શુરવીર છે. આવતીકાલે હું આવી રીતે લડવાનો નથી, કારણ કે આ તો મારું અપમાન, મારા ગાંડીવનું અપમાન છે. અને અર્જુન ક્રોધે ભરાઈ અને પાંડવોની છાવણી છોડી અને બહાર નીકળ્યો. બહાર નીકળ્યો એટલે સામે જ પોતાના પરમ સખા શ્રી કૃષ્ણ પ્રભુ મળ્યા. કૃષ્ણ ભગવાનને ખબર નથી કે શા માટે અર્જુન ગુસ્સે થયો છે. તેના મોઢાની હાવભાવ જોઈ અને શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું, અર્જુન, શા માટે આટલો બધો ક્રોધે ભરાય, શું થયો? ત્યારે અર્જુન શ્રી કૃષ્ણ પ્રભુને કહે છે કે આ લોકો સમજે છે શું? આવતીકાલે મારે શિખંડીને આગળ રાખવી અને ભીષ્મની સાથે લડવાનો. હું કાયર થોડો છું, હું તો શુરવીર છું. અને શા માટે ભીષ્મને આગળ રાખીને એક ધારી બાણ વર્ષા કરું? આ મારાથી શક્ય નથી, અને આ મારું અપમાન છે, મારા શૌર્યનું અપમાન છે. કૃષ્ણ ભગવાને હસતા હસતા, મલકાતા શ્રી કૃષ્ણ પ્રભુએ અર્જુનના ખભા ઉપર હાથ રાખીને કહ્યું, અર્જુન, આવતીકાલે તારે એવી રીતે જ લડવાનું છે જે રીતે યુધિષ્ઠિરે કહ્યું. પ્રભુ આપ કહો છો? શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું, હું કહું છું. આવતીકાલે તારે શિખંડીને વચ્ચે રાખીને લડવાનું છે. આ મારી આજ્ઞા છે. એક પણ ક્ષણનો વિચાર કર્યા વગર, પોતાના ગાંડીવનો વિચાર કર્યા વગર, પોતાની પ્રતિષ્ઠાનો વિચાર કર્યા વગર અર્જુને કહ્યું, પ્રભુ આપ કહો છો તે પ્રમાણે કરીશ. કરીશ્યે વચનં તવ. મારા જીવનમાં મારો નિર્ણય સાચો નહીં, આપનો જ નિર્ણય સાચો.
મારા જીવનમાં કૃષ્ણનો નિર્ણય સાચો, મારો નહીં. ભલે મારો અપયશ થાય, ભલે મારી અપકીર્તિ થાય, પરંતુ ભગવાન કે તે જ સાચું. અને જેના જીવનમાં ભાવના છે એટલા માટે અર્જુનને ભગવાને ગીતામાં કહ્યું, ભક્તોસી મે સખા ચેતી રહસ્યમ યેત દુર્લભમ. તું મારો ભક્ત છે, તું મારો સખા છે, મારો અંતરંગ છે. એ ક્યારે બને? જ્યારે અનન્ય ચિત્ત નિવેદી ભી અર્જુને કહ્યું, પ્રભુ તમારો નિર્ણય જ સાચો. અને ત્રીજી વાત, ભગવાન જ મારો. આ દુનિયામાં ખરેખર કોઈ મારું હશે તો તે પ્રભુ છે. કારણ કે વિપત્તિના સમયમાં તે મને ક્યારેય છોડતો નથી. સુખમાં તો બધા સાથે રહે, વિપત્તિમાં કે દુઃખમાં બધા જ જ્યારે સહારો છોડી દે છે ત્યારે પ્રભુ જ મારો છે. શ્રીમદ ભાગવતમાં ગજેન્દ્ર મોક્ષની કથા એ આપણી કથા છે. જ્યારે સરોવરમાં સ્નાન કરતા ગજેન્દ્રનો પગ મગરે પકડ્યો, થોડા દિવસમાં બધા જ સગા સંબંધી પરિવારજનો તેનાથી વિમુખ થઈને પોતાના કામે ગયા. એકલો ગજેન્દ્ર, શક્તિહીન થયેલો ગજેન્દ્ર ત્યાં સરોવરના કિનારે છે અને વિચાર કરે છે કે આજે મને વાસ્તવિકતાની ખબર પડી કે સંકટના સમયે, પ્રાણ જવાના સમયે કોઈ કોઈની પાસે રહેતું નથી. એટલે તેને આર્તનાદથી પ્રભુનું સ્મરણ કરે. ગજેન્દ્ર સ્તુતિના માધ્યમથી, પ્રભુ એ હરિ આપ પધાર. અને પ્રભુ પધાર્યા. એટલે વિપત્તિના સમયે પણ પ્રભુ છોડતા નથી. એક માણસે પ્રભુને ફરિયાદ કરી, હે પ્રભુ, આપે તો જન્મ પહેલા મને વચન આપ્યું હતું કે હું તો તને સાચવીશ, તારી સાથે જ રહીશ, તારા સુખ દુઃખનો સાથી રહીશ. પણ ભગવાન, મેં મારા વિપત્તિના સંજોગોમાં જોયું તો સંસારમાં જ્યારે જ્યારે વિપત્તિઓ આવી હતી ત્યારે તમે મને એકલો છોડી દીધો હતો. કારણ જીવન યાત્રાના વિકટ પંથ ઉપર મારા પગલાની છાપ હતી, એક જ પગલાની છાપ હતી. આપ સાથે હો તો 2 પગલાની છાપ હોય. ભગવાને તે જીવને કહ્યું, મારા પ્રિય મિત્ર, વિપત્તિના પ્રસંગોમાં જે તને 1 પગલાની છાપ દેખાય છે તે તારા પગલાની નહીં, એ મારા પગલાની. કારણ કે વિપત્તિના સમયમાં તો મેં તને ઉચકી લીધો હતો અને હું તને સંભાળતો હતો. એક વખત નક્કી કરીને ભગવાન મારો છે તો ગમે તેવી વિપરીત પરિસ્થિતિમાં પણ પ્રભુ આપણને નિરાશ કરશે નહીં. હું ઘણી વખત કહું છું, કૃષ્ણની 2 ખાસિયતો છે. કસોટી વગર કૃષ્ણ સ્વીકારતા નથી, અને એક વખત કૃષ્ણ જો પોતાનો માની લે પછી તેને ક્યારે પાછો છોડતા નથી. અને પોતાના વચનમાં પ્રભુ એટલા બધા દ્રઢ છે કે આપેલું વચન એ ક્યારે પણ ભૂલતા નથી. એટલા માટે પ્રભુ મારો છે. પ્રભુ પોતાનો લાગે, પ્રભુ મારો લાગે ત્યારે સમજવું કે આપણે નિવેદિતાત્મભિ થયા છીએ. અને ચોથું અને છેલ્લું, જ્યારે એમ લાગે પ્રભુ જ સર્વત્ર છે. પ્રભુ આપ સર્વત્ર છો, પ્રભુ સિવાય બીજો કોઈ નથી. કોઈ પણ વ્યક્તિમાં, બીજી વ્યક્તિમાં તમે બીજાપણું જોશો તો તમને ડર લાગશે, તો તમને વ્યથા થશે. સામેનું સ્વરૂપ ભગવદ સ્વરૂપ જ છે એમ માનીને સામેની વ્યક્તિ સામે જ્યારે તમે જોશો
ત્યારે જો ભગવદ સ્વરૂપ જ બધે દેખાશે તો પછી મારો શત્રુ કોણ, મારો વેરી કોણ, મારું બગાડનાર કોણ? પ્રભુ સર્વત્ર હોય, પ્રભુ જ સર્વદા હોય, તો પછી મને આ ડર કોનો? આ 4 વાતો એ નિવેદિતાત્મભિ, જે વ્યક્તિએ પ્રભુને પોતાનું સમર્પણ કર્યું છે તે વ્યક્તિના જીવનમાં દ્રઢ થયેલી ગણાય છે. પ્રિયજનો, આ શ્લોક હજી આપણો ચાલુ જ છે. આ શ્લોકને સમજવો ખૂબ જરૂરી છે. આજે આપણે એટલું જ જોયું, ચિંતા કાપી ન કાઢ્યા. પ્રભુ ચિંતા ક્યારે પણ કોઈ પણ વસ્તુની કરવી જોઈએ નહીં. પણ કોણે? નિવેદિતાત્મભિ, જે નિવેદિત થયેલા જીવો છે. તો નિવેદિત થયેલા જીવોમાં જેની પાસે પૂર્ણ શરણાગતિ છે તે નિવેદી જીવ છે. અને આવા નિવેદી જીવે ચિંતા કરવાની ક્યારે પણ જરૂર નથી. અને પ્રભુ કહે છે, ભગવાન અપી પુષ્ટિસ્થો. બહુ સુંદર આશ્વાસન છે. ભગવાન પુષ્ટિસ્થ જીવ ની ક્યારે પણ લૌકિક ગતિ કરતા નથી. આ બીજી લીટીનો વિચાર આપણે આવતી એકાદશીના દિવસે સત્સંગમાં મળીશું અને કરવાના છીએ. પ્રિયજનો, આ નવરત્ન ગ્રંથ આપણા સૌ માટે ખૂબ મહત્વનો છે. વ્યવહારિક દ્રષ્ટિએ પણ આ ગ્રંથનું નિત્ય અધ્યયન કે પરિશીલન કરીએ તો આપણી તમામ પ્રકારની લૌકિક ચિંતાઓ પણ દૂર થાય છે. અહીંયા જ આપણે આ સત્સંગને વિરામ આપી આશ્રયનું પદ બોલી અને આજનો સત્સંગ આપણે પૂર્ણ કરીએ. દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિના, સબ જુગમાં જો અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો. साधन और नहीं कली में, जाशु होय निवेरो. सूर कहा कहे द्विविध आंधरो, बिना मोल को चेरो भरोसो, દ્રઢઈન ચરણન કેરો. દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો. શ્રી વલ્લભાધીશ કી જય.